ગુરુ મહારાજના આ દિવ્ય દિવસો જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ એનું એક બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા, જેમાં ભગવાન વેદવ્યાસજી મહારાજનું પ્રાગટ્ય કહેવાય છે. અને એવા શુભ દિવસોમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી સનાતની સભ્યતામાં બહુ મોટો અને વિશાળ દિવસ. ભલે અત્યારે આપણે માત્ર મંદિરોમાં યા તો ગુરુસ્થાનમાં જઈ પ્રણામ કરી અને પૂર્ણ કરીએ, બહુ સારી વાત, કરવી જ જોઈએ, પણ વિશેષ વાત એ છે કે એ દિવસે આપણે ભગવાન વેદવ્યાસજીની પૂજા પણ કરવી, કારણ કે વેદવ્યાસ ભગવાનનું બહુ મોટી દેન છે આપણી ભારતીય સનાતની સંસ્કૃતિમાં. કારણ જ્ઞાનાવતાર ભગવાન વેદવ્યાસજીનો ન થયો હોત તો 1,00,000 મંત્રો જે વેદમાં છે એ વેદ વ્યવસ્થિત ન થયા હોત. તો ભગવાન વેદવ્યાસજીએ જયારે આવડું મોટું સનાતની સંસ્કૃતિનું કાર્ય કર્યું છે, અને માત્ર કાર્ય પણ નથી, જીવન પણ નથી, પણ છેક ભગવત ધામ સુધીનું કાર્ય, આ લોક અને પરલોક બંનેનું કાર્ય જેમણે કર્યું છે, એવા ભગવાન વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ હોય એટલે એને આપણે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ.